બગદાણામાં નવનીત બાલદિયા કેસના મામલે જયરાજ આહિરને સમન્સને લઈને પીડિત નવનીત બાલદિયાની પ્રતિક્રિયા આવી છે સામે। તેઓએ કહ્યું કે સીટ સાચી દિશામાં તપાસ કરશે તો આ કેસમાં મોટા ખુલાસા થશે। સીટે માયા આહિરના દીકરા જયરાજને આઈજી કચેરી હાજર રહેવા પાઠવ્યું છે સમન્સ। 2 દિવસ પહેલા પીડિત નવનીત બાલદિયાએ એસઆઈટીને નિવેદન દરમિયાન જયરાજ આહિર વિરુદ્ધમાં 15 જેટલા પુરાવા આપ્યા હતા। મહત્વનું છે કે નવનીત બાલદિયા મારામારી કેસમાં બગદાણાના રામવાળા અને ચેતન સોનીને આઈજી ઓફિસે પૂછપરછ માટે બોલાવાયા, જ્યાં સીટે 2 થી 2.5 કલાક સુધી પૂછપરછ કરી। જોકે બંને મીડિયા સમક્ષ એક પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહોતી। મહત્વનું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓની થઈ છે પૂછપરછ। 19 તારીખે થઈ હતી મારામારીની ઘટના। જયરાજ આહિરની પૂછપરછને લઈને સૌની નજર તેની પર છે। અંદર મુદ્દા આપ્યા છે જે મેં રજૂ કર્યા છે એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે, જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે। જે આજે 5 વાગે જયરાજને બોલાવવામાં આવ્યો છે તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય। તો નવનીત બાલદિયા હુમલા કેસમાં 11ની ધરપકડ, નાજુ કામળિયા, રાજુ ભમ્મરની ધરપકડ, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમારની ધરપકડ, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળાની ધરપકડ, વીરુ સૈડા, પંકજ મેરની ધરપકડ। એસઆઈ ટીમે પણ કેટલાક આરોપીઓની કરી છે ધરપકડ। કાનભાઈ કામલિયા, સંજય ચાવડાની ધરપકડ, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ, જયરાજ આહિરની નજીકના ગણાતા 2ની પૂછપરછ, ચેતન સોની અને રામભાવાળાની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો હાલમાં જે મોટી જાણકારી છે કે જયરાજને આ વખતે તો જયરાજ આહિર કે જે આ હુમલો થયો એ પહેલા અનેક વખત મીડિયામાં આવીને વાતચીત કરી ચૂક્યા છે, પોતાને બેકસૂર સાબિત કરવાની વાતો કરી ચૂક્યા છે, તે અત્યારના એકદમ મૌન જોવા મળી રહ્યા છે। જો કે જે નવનીત બાલદિયા છે તેઓ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે મારી સાથે વાતચીત કરવામાં આવી હતી એસઆઈટી તરફથી તો અમે એસઆઈટીને 15 જેટલા પુરાવા આપ્યા હોવાની વાત કરી છે। હાલમાં જયરાજ જ્યારે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન ત્યારે તેમની સાથે મીડિયાએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એકદમ મૌન જોવા મળ્યા કે જે આ પહેલા પોતાના જ 2 સાથી મિત્રો જેની આજે સવારે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ બંને ચૂપચાપ જોવા મળ્યા હતા। જે હતા નજીકના જયરાજના ગણાતા ચેતન સોની અને રામભાવાળા કે જે બંનેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગાડીમાં આવે છે, મીડિયા સાથે વાતચીત કરવાના બદલે ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે, કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી તેમના તરફથી। અને હાલમાં જયરાજ જે છે તે પણ પહોંચ્યા છે। સમગ્ર ઘટનાને લઈને આ પહેલા પણ નવનીત બાલદિયાએ કહ્યું હતું કે આ જે મામલો છે તેમાં પોલીસ સાચી દિશામાં તપાસ નથી કરી રહી, જે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી। એસઆઈટીએ પણ તેમનો સંપર્ક 10 થી 15 દિવસ સુધી નહોતો કર્યો, પરંતુ જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો, તેમને બોલાવવામાં આવ્યા, તેમના નિવેદન લેવામાં આવ્યા, એ દરમિયાન તેમના તરફથી કહેવામાં આવ્યું કે 15 જેટલા પુરાવા મેં આપ્યા છે કે જેના સીધા જ તાર જયરાજ સાથે જોડાયેલા છે। આ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે જયરાજના 2 નજીકના ગણાતા છે ચેતન સોની અને રામભાવાળા કે જેઓ પહોંચ્યા હતા, તેઓની પૂછપરછ કરવામાં આવી હતી। કેટલાક મીડિયાની સાથે તેઓ વર્તન પણ ખરાબ કરતું જોવા મળ્યા છે, ધક્કામુક્કી કરતા પણ જોવા મળ્યા છે। અહીંયા સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે। જયરાજ આહિર હવે એસઆઈટી સમક્ષ હાજર થઈ ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, શું હાલમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે? જયરાજ જે છે તે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા છે, શું કહેવામાં આવશે, શું પૂછવામાં આવી શકે છે? તો આજે જે સીટ દ્વારા જે આમાં જે પીડિત છે તેમાં જયરાજનું જે નામ લેવામાં આવ્યું છે ત્યારે જયરાજ છે તેને સીટ દ્વારા સમન્સ આપવામાં આવ્યું હતું અને આજે તેને હાજર રહેવા માટેનું ફરમાન કરવામાં આવ્યું હતું। ત્યારે જયરાજ અત્યારે થોડોક સમય પહેલા છે તે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને હવે સમગ્ર બાબતની તપાસની સીટ દ્વારા ઓવરઓલ જ્યારે સીટની રચના કરવામાં આવી તે પહેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ અન્ય 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી એટલે કે ચોક્કસ કહી શકાય કે 11 જેટલા લોકો છે તેની ધરપકડ કરવામાં આવી છે અને ઓવરઓલ સીટે અલગ અલગ વ્યક્તિઓ છે તેમને પૂછપરછ માટે બોલાવેલા। ખાસ કરીને વાત કરીએ તો આજે પણ 2 લોકો છે તેને સીટે બોલાવ્યા હતા
અને ત્યારબાદ આજે મોડી સાંજે છે આ જે પીડિત દ્વારા નવનીત દ્વારા જે આરોપ તેમની પર મૂકવામાં આવ્યો હતો તે જયરાજ આહિરને પણ આજે પોતાના નિવેદન માટે સીટે બોલાવ્યો છે. જી નીતિન, આમ તો જયરાજ આહિર મીડિયા સમક્ષ આવીને ઘણી વખત વાત કરી ચૂક્યા છે, પોતાને નિર્દોષ જાહેર કરી ચૂક્યા છે, પરંતુ આજે જ્યારે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એકદમ મૌન જોવા મળી રહ્યા હતા. જી ચોક્કસ વાત કરીએ તો તેઓએ મીડિયા સામે કઈ પણ કહેવાની વાત છે તે ટાળી હતી અને તેઓ સીધા જ જે સીટની ઓફિસ રેન્જ આઈસીની ઓફિસ છે ત્યાં પોતે ગયા છે અને હાલ તેની પૂછપરછ માટે રેન્જ આઈજીની ઓફિસમાં જે સીટની રચના કરવામાં આવી છે તે સંબંધિત અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ સામે આવશે. ઉલ્લેખનીય બાબત છે કે જે નવનીત પીડિત નવનીત છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે તેમને સમન્સ આપીને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા ત્યારે કે તેઓએ 15 પુરાવા આપ્યા છે અને 15 પુરાવાને જો ચોક્કસપણે તેની તપાસ કરવામાં આવે તો કંઈક ને કંઈક તેને ન્યાય મળી શકે એમ છે. અને જયરાજ છે તે જયરાજ આહિર તે પોતે આમાં કંઈક ને કંઈક દોષી સાબિત થાય તેવા તેના આક્ષેપો છે. નીતિન, ચેતન સોની અને રામભા વાળાની પણ પૂછપરછ કરવામાં આવી, જે પણ જયરાજના નજીકના ગણવામાં આવે છે, તેની શું ભૂમિકા? જે ચોક્કસ વાત કરીએ સીટ દ્વારા હજી સુધીમાં કોઈ પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપવામાં નથી આવી, પરંતુ આ બંને છે ચેતન અને જે વાળા છે તે બંનેને આજે સીટ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, તેમના નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે મોટી સાંજે અત્યારે જયરાજ આહિર છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને હાલ તે નિવેદન દેવા ગયા છે. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા જે પોલીસ સ્ટેશનની બહાર કે જ્યાં આગળ બોલાવવામાં આવ્યા છે જયરાજને, ત્યાં આગળ પહોંચ્યા અને તેઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મીડિયાના કોઈ પણ વ્યક્તિ સાથે જયરાજ હત્યાના વાત સાંભળવા કે કરવા તૈયાર ના હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા જયરાજ કે પોતે સોશિયલ મીડિયા પર આવી, અનેક ચેનલ પર આવી અને પોતાને બેકસૂર સાબિત કરી રહ્યા હતા.